અરે ઓ સાહેબ, ધોરણ 11 વાળાને ભૂલી તો નથી ગયા ને? જરાય નથી ભૂલી ગયો વિદ્યાર્થી મિત્રો. સમયને ધ્યાનમાં લઈ હું તમારા દરેક સબ્જેક્ટ જે મેં અત્યારે યુટ્યુબ ઉપર મૂક્યા છે, ઇકો હોય, ઓસી હોય કે એસપી હોય, આની અંદર આવતા સૌથી પહેલા હું એક તો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હું પહેલા એવા વિડીયો લેવાનો છું. સેકન્ડ થિંગ્સ કે જે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એ સૌથી પહેલા હું લઈશ. હા, બધા પ્રશ્નો આઈએમપી નથી, પણ અમુક જે લિમિટેડ ક્વેશ્ચન છે મને ખ્યાલ છે કે જે આ પ્રશ્ન પૂછાઈ શકે છે અને એની અંદર મે બી છોકરાને ક્યાંક ને ક્યાંક માઇનર એમ સમજી લો કે તકલીફ પડી શકે છે કે પ્રોબ્લેમ આવી શકે છે, એવા વિડીયો શરૂઆતમાં લેવાનો છું વિદ્યાર્થી મિત્રો. એટલે જરાય ટેન્શન લેતા નહીં, ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તમારા પરીક્ષા સુધી હું શક્ય હશે ત્યાં સુધી બધા જ આઈએમપી વિડીયો હું મૂકી દઈશ. મારાથી પૂરો પ્રયત્ન થશે એટલે બધા વિડીયો મૂકવાની ટ્રાય કરું છું. અને તમે નોટ ડાઉન પણ કર્યો છે. આપણે એક સબ્જેક્ટ નથી લેતા, 3 સબ્જેક્ટ લઈએ છીએ. એમાં ઇકો આવી ગયો, એસપી પણ આવી ગયો અને ઓસી પણ આવી ગયો. એટલે ધોરણ 11 ના વિડીયો હું પૂરેપૂરો ટ્રાય કરું છું. હું બધા બનાવી ધીરે ધીરે મૂકતો આવીશ. એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તેમજ ધોરણ 12 ના વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર મૂકું છું. એટલે ચિંતા ન કરજો, તમારા મુખ્ય પરીક્ષા સુધી તમામ વિડીયો હું મૂકી દઈશ. મારાથી પૂરો પ્રયત્ન કરીશ કે તમામ વિડીયો ચેનલ ઉપર મુકાઈ જાય. અધરવાઇઝ હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર અમુક આઈએમપી નોટ્સ હું મૂકી દેવાનો છું, બરાબર? એટલે ખાસ એ ટેલિગ્રામ ચેનલ સાથે ન જોડાઓ તો ખાસ જોડાઈ જજો. એટલે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર અર્થશાસ્ત્રના ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝની અંદર હું સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 2 અર્થશાસ્ત્રનો લીધો છે ધોરણ 11 માં, જેની અંદર મેં સૌથી પહેલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઉપાડ્યો છે કે જેનો કોન્સેપ્ટ સમજવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થીઓ. હા, તમે ધીરે ધીરે આગળ અભ્યાસ કરશો ને અર્થશાસ્ત્ર ધોરણ 11 ના ચેપ્ટર, ધોરણ 12 ના ચેપ્ટર, ઇવન કોલેજના ચેપ્ટર, તો એની અંદર આ શબ્દો વારંવાર રિપીટ થશે કે ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ 4 જવાબ આવે. પણ ઘણીવાર એમ જ કહી દેશે કે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ આવી રીતે આપણને કરવાનો છે. તો એ ઉત્પાદનના સાધનો કયા? તો કે આ 4 મેં તમને જે કીધા. તો એક માર્કની અંદર પણ પ્રશ્ન પૂછી શકે કે ઉત્પાદનના સાધનો કયા કયા છે, બરાબર? તો આજે આપણે પ્રશ્ન લીધો છે. પ્રશ્નનું નામ એવું છે કે ઉત્પાદનના સાધનોનો અર્થ આપી વિસ્તૃત ચર્ચા કરો, બરાબર? ઓકે, હવે શરૂઆતની અંદર જ મેં સૌથી પહેલા એક મેજર ટોપિક લીધો છે. એટલે પહેલા આખે આખું આપણે આ વસ્તુ સમજી લેશું, જમીન એટલે શું. એટલે હું શરૂઆતની અંદર જ કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે થોડોક વિડીયોનો ટાઈમ ડ્યુરેશન વધારે હોઈ શકે છે, કારણ કે આ લોંગ ક્વેશ્ચનમાં આવી શકે છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને આ સમજવો પણ ફરજિયાત જરૂરી છે, જેની અંદર દરેક ઉત્પાદનના સાધનોના અર્થ આવશે, એના લક્ષણો આવશે અને પરીક્ષાની અંદર સેપરેટલી પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કોઈ પણ એક જે છે ઉત્પાદન સાધન એના વિશે પૂછી શકાય 2 માર્કની અંદર. અધરવાઇઝ મેં તમને પહેલા જ કીધું કે આ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચનમાં પણ આવી શકે, જેમાં તમામ સાધનો સમજાવવા જરૂરી છે. ઓકે, યસ. સૌથી પહેલા ઉત્પાદનનો અર્થ આપણે સમજી લઈએ. ધોરણ 12 માં રિપીટ થવાનો છે, પણ ધોરણ 11 માં પણ આવે છે, એટલે આપણે લઈએ છીએ. જેની અંદર શું કહેવા માંગે છે કે માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાનું સ્વરૂપ આપવામાં આવે છે. શું કહે છે? 1 સેકન્ડ રિપીટ કરી દઉં છું કે માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને શું આપવામાં આવે છે? સ્વરૂપ આપવામાં આવે છે, જેને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. હજી એક અર્થ છે જેનામાં યાદ રાખજો, બીજો એ અર્થ છે ચેપ્ટર નંબર 1 સાથે સંલગ્ન છે. વાણિજ્યમાં પણ આવી ગયો છે આ કોન્સેપ્ટ અને અર્થમાં આગળ વિસ્તૃતમાં સમજવામાં આવશે. તૃષ્ટિગુણ એટલે શું આપણે ત્યાં પણ સમજીએ છીએ અને અહીંયા શોર્ટમાં લઈએ છીએ, બરાબર? કોન્સેપ્ટની દ્રષ્ટિએ કે ઉપયોગિતાના ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. શું કહે છે? ઉપયોગિતાનો ગુણ, મતલબ કોઈ પણ વસ્તુ એવી છે એને ઉપયોગી લાયક બનાવી અને તૃષ્ટિગુણનું સર્જન કરવું એટલે ઉત્પાદન કહેવામાં આવે છે. સાવ સરળ ભાષામાં કહું કે જંગલમાંથી લાકડા આપણે લઈ આવીએ છીએ અને એ લાકડામાંથી આપણે ફર્નિચર બનાવીને આપણે એનો ઉપયોગ કરીએ છીએ ઘરની અંદર, તો એને કહેવામાં આવે છે લાકડામાંથી તૃષ્ટિગુણનું સર્જન કરે. અતિ કુદરતી વસ્તુ, પણ એના ઉપર પ્રક્રિયા કરી અને વિશિષ્ટ એક સ્વરૂપ આપ્યું અને એને ઉપયોગી લાયક બનાવ્યું, જેને કહેવામાં આવે છે તૃષ્ટિગુણનું સર્જન. એક એવી વસ્તુ કે જેનો ઉપયોગ નથી પણ એના ઉપર આપણે પ્રક્રિયા કરશું અને એનો વિશેષમાં ઉપયોગ થશે અને એનાથી વ્યક્તિને સંતોષ પણ થશે ઉપયોગ કરવા માટે કરીને, તો એને કહેવામાં આવે છે તૃષ્ટિગુણ. તૃષ્ટિગુણને ઇંગ્લિશમાં યુટિલિટી કહેવામાં આવે છે. આગળ અભ્યાસ કરશું ત્યારે આવશે કે એનો એક લેવલ છે કે તૃષ્ટિગુણનું માપન પણ કઈ રીતે થાય છે, બરાબર? અત્યારે આપણે વિસ્તૃતમાં પડતા નથી કારણ કે પાછળ આવવાનું છે. ઓકે, યસ. તો આ હતી મેઇન અર્થ ઉત્પાદનનો. એટલે ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે ખબર છે કે જ્યારે લોંગ ક્વેશ્ચન પૂછે ને ત્યારે વસ્તુ એવી આપ્યો કે ઉત્પાદનનો અર્થ આપી તેના સાધનોના લક્ષણો અંગે સમજૂતી આપો અથવા તેના સાધનો અંગે વિસ્તૃત ચર્ચા કરો. તો વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલને કારણે કરે શું ખબર? ઝડપમાં તો કે ઈ અર્થ લખવાનું ભૂલી જાય ઉત્પાદન, સીધે સીધું જમીન, મૂડી, શ્રમ, નિયોજન વિશે લખવાનું ચાલુ કરી નાખે. તો વિદ્યાર્થીઓ ત્યાં અડધો માર્ક્સ તમારો અર્થમાં હોય ને કીમાં, તો એ જઈ શકે છે. એટલે શાંતિથી તમને પેપર વાંચવાનું, પ્રશ્ન છે ને 2 વાર વાંચો અને જવાબ 1 વાર લખો, કારણ કે ઘણી જગ્યાએ આ જે 2 વાર વાંચેલા પ્રશ્નો હોય ને એ તમને પાછળ લાઈટ થશે. પરીક્ષાની બારે આવશો ને ત્યારે ઘણા એવા વિદ્યાર્થીઓ તમને આજુબાજુ મે બી જોવા મળી શકે છે કે જવાબ તો યાદ હશે પણ પ્રશ્ન ભૂલી ગયા હોય. તો મતલબ શું? એવા પ્રશ્ન જે છે તમે યાદ જ નથી રાખીને કે જવાબ યાદ છે, તો
એટલે ઘણા બધા કોમર્સની અંદર એવા ટોપિક આવશે કે તમને એમ જ લાગશે કે ભાઈ આનો જવાબ મને યાદ છે, પણ પ્રશ્ન શું હતો. સિમિલર ક્વેશ્ચન પણ ઘણા હોઈ શકે છે. આગળ આપણે અભ્યાસ કરવાના છે. કહેતો જ આવીશ મારા વિડીયોની અંદર કે વિદ્યાર્થીઓની અહીંયા વધુ પ્રમાણમાં ભૂલ થવાની સંભાવના છે. તમે પકડી લો અહીંયા વિડીયોમાં, બરાબર, કે આપણી આ ભૂલ કરવાની નથી. અને ઘણી વખત મારા વિડીયોમાં કહું છું, ફરિયાથી કહી દઉં કે કદાચ તમારા પાસે કોઈ પણ સાહિત્ય હાથમાં હોય તમે સાઈડમાં રાખી શકો છો. આપણે કોઈ પણ સાહિત્યની જરૂર નથી. મે બી તમારા પાસે અત્યારે કોઈ ચોપડી ખુલ્લી હોઈ શકે છે, જરૂર નથી. આપણે સમજશો એવી રીતે કે ચોપડીની જરૂર નહીં પડે. હું છેલ્લે તમને ટાઈમ આપવાનો છું, તમે આનું સ્ક્રીનશોટ લઈ શકશો. મેઇન કીવર્ડ્સ નીચે ઓનલાઈન કરું છું, પરીક્ષામાં ખાસ 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 લખેલા હોવા જરૂરી છે, તો જ સારા ગુણ મળી શકે છે, બરાબર. ઓકે, યસ. હવે શું કે છે એની અંદર કે ઉત્પાદનના મુખ્ય કેટલા સાધનો છે જણાવો. 1 માર્કની અંદર પણ આવી શકે. તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે, યાદ રાખજો. એક તો જમીન, બીજો મૂડી, ત્રીજો શ્રમ અને ચોથો નિયોજક, બરાબર. આગળ આવવાનું જ છે, દરેક વસ્તુની સમજૂતી આપણે લેવાના જ છીએ. અને પ્લસમાં યાદ રાખજો, આ 1 માર્કનો પ્રશ્ન બની શકે છે વિદ્યાર્થી મિત્રો. હું અહીંયા શોર્ટમાં લખું છું, શું કહે છે કે રાષ્ટ્રના વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો ઉપર રહેલો છે. બીજો નવો પ્રશ્ન પૂછી શકે કે રાષ્ટ્રના વાર્ષિક ઉત્પાદનનો આધાર શેના ઉપર રહેલો છે? તો ઉત્પાદનના સાધનો ઉપર રહેલો છે ને વિસ્તૃતમાં લખવાનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એટલે આ પ્રશ્ન બહુ સારો બની શકે છે, એટલે મેં અહીંયા પોઈન્ટ આઉટ કરાવ્યો છે. ઓકે, વિશેષમાં યાદ રાખજો, માર્શલ જે અર્થશાસ્ત્રી હતા, ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ આપણે ચર્ચા કરી હતી કે માર્શલે શું કીધું હતું અર્થશાસ્ત્રને. હજી કહું છું, કરીને જાજો. એ 4 અર્થશાસ્ત્રીમાંથી વિદ્યાર્થી મિત્રો એક અર્થશાસ્ત્રી ઓછામાં ઓછો ફિક્સ પરીક્ષામાં તમને દેખાઈ શકે છે. મેં એની વિસ્તૃત સમજૂતી મૂકી દીધી છે. એ 4 વ્યક્તિને યાદ પણ કેમ રાખવા એનો મેં વિશિષ્ટ અલગ રીતે ટ્રિક્સ આપીને વિડીયો બનાવ્યો છે. એટલે ખાસ એ વિડીયોની અંદર ટાઈમ આપજો, પછી તમે મને કહેજો કે મુદ્દો છેલ્લી કલાકો સુધી યાદ રહેશે. હા, બીજી વખત વિડીયો જોવું મે બી પડી શકે છે, તો બીજી વખત વિડીયો જોઈને પરીક્ષા દેવા જજો. પણ જ્યારે પરીક્ષામાં પેપર લાગતા હશો ને ત્યારે બધી વસ્તુ યાદ આવશે, બરાબર. ઓકે, યસ. હવે માર્શલે જણાવ્યું છે અર્થશાસ્ત્રીએ કે કુદરત જે છે અને માણસ આ બે જ મુખ્ય ઉત્પાદનના સાધન છે. હું રિપીટ કરું છું, 1 માર્ક અંદર આવી શકે છે કે માર્શલે ખરેખર કઈ 2 વસ્તુને ઉત્પાદનના સાધન તરીકે માન્ય ગણ્યું છે. માર્શલો જનરલી યાદ રાખજો, અર્થશાસ્ત્ર નથી કીધું, પણ અર્થશાસ્ત્રી માર્શલ વ્યક્તિએ કીધું છે કે 2 વસ્તુ છે ને એ ઉત્પાદનના સાધનની અંદર મુખ્ય છે. કઈ? તો એક તો કુદરત અને બીજો માણસ, બરાબર. હવે કુદરત અને માણસને અર્થશાસ્ત્રે થોડુંક વિસ્તૃત સમજાવી 4 ઉત્પાદનના સાધનો આપ્યા છે. અલ્ટિમેટલી વસ્તુની અંદર ઈ જ આવે છે, બરાબર. કુદરત અને માણસ સાથે સંકળાયેલા છે, ઈ જ છે 4 સાધનો, પણ એ લોકોએ અલગથી આપ્યા છે. અને માર્શલે આ 2 વસ્તુ પર ભાર મૂક્યો છે. એટલે ખાસ યાદ રાખજો, એક તો કુદરત આવશે અને બીજું શું આવશે? માણસ આવશે. આ જ 2 ઉત્પાદનના સાધનો છે એવું માર્શલે કીધું છે. 1 માર્કની અંદર બની શકે, બરાબર. એટલે મેં ડાઉન કરી નાખ્યું છે. અત્યારે કાંઈ તમને લખવાની જરૂર નથી. ઓકે, યસ. હવે એમાં સૌથી પહેલું આપણે ઉત્પાદનનું સાધન લીધું છે જમીન, જેને ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો આપણે આટલી સરળ રીતે યાદ રાખવાના છે કે આનો જવાબ તમારી આજુબાજુ રહેલો છે. કારણ કે પ્રેક્ટિકલ પણ જમીન એટલે કે ભૂમિ તમને આજુબાજુ દેખાતી જશે. પેપર લખતા હશો, બારીની બારે જોશો કે તમે બેઠા હશો, નીચે શું હશે વિદ્યાર્થી? જમીન જ હશે. તો આમ આપણને યાદ રાખવાનું છે અને બહુ બેઝિકલી આપણે યાદ રાખવાના છીએ. તમને એવું લાગશે કે સાહેબ અમે 6થા ધોરણનો પ્રશ્ન ભણીએ છીએ, પણ પરીક્ષામાં કામ આવશે એ રીતે આપણે ભણવાના છીએ. ઓકે, સૌથી પહેલા સામાન્ય અર્થમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી. પર્યાવરણ આવે ધોરણ 6 નો, બસ ઈ જ વસ્તુ તમને ઈ જ કહું છું કે આપણે તો બેઝિકલી કરશું. મને ખ્યાલ છે ઈઝી છે, પણ પરીક્ષા અંદર પણ યાદ આવવો જરૂરી છે. ઓકે, જેના પર માણસ શું કરે છે? સાહેબ વસવાટ કરે છે. રિપીટ કરું છું કે જમીન એટલે કે પૃથ્વીની ઉપરની સપાટી કે જેના પર માણસ એટલે કે આપણે શું કરીએ છીએ? વસવાટ કરીએ છીએ, તેને જમીન તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણની ભાષામાં એ લોકો કીધું છે, પણ લખી શકીએ છીએ ચોપડીનો છે એટલે. ઓકે, પછી આવજો પ્રોફેસર માર્શલ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આની વ્યાખ્યા પૂછાવાના ચાન્સીસ વધારે છે. વિશેષમાં તમને કહી દઉં કે ઘણી વખત અર્થશાસ્ત્રના નામની વ્યાખ્યા આવી શકે છે. એટલે જનરલી મારા સ્ટુડન્ટને કહું કે આખા ચેપ્ટરની અંદર જેટલા અર્થશાસ્ત્રીય વ્યાખ્યા આપી છે ને એ અલગથી એની નોટની અંદર તમે પેજ બનાવી નાખો, એટલે તમને છેલ્લા દિવસે ઝડપથી યાદ આવી જાય. ઓકે, માર્શલે છે ને વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના સાધનો અંદર બહુ વધારે કીધું છે, એટલે માર્શલ વ્યક્તિને પોઈન્ટ આઉટ કરશું આપણે અહીંયા. ઓકે, કે મનુષ્યના ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે, બરાબર. કેવું સરળ વ્યાખ્યા આપી. રિપીટ કરું છું કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થાય, મતલબ ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થતા જે પણ સાધનો જે છે, બરાબર, કુદરતી પરિબળો છે, એને શું કહે છે? જમીન કહે છે. હમણાં જ કીધું, જોઈ લો, કુદરતી વર્ડ આવ્યો, રિપીટ થયો. શું કહે છે અહીંયા? કુદરત. અહીંયા શું આવ્યો? કુદરત. હા સાહેબ, રિપીટ થયો. કારણ કે માર્શલે કીધું છે એને એ લોકો પોઈન્ટ આઉટ કરી, વિશેષમાં એ લોકો સમજૂતી આપી છે. એટલે કે કેચ છે એની અંદર કોનો સમાવેશ થતો છે? હવા, પાણી, સૂર્યપ્રકાશ અને આબોહવાનો સમૂહ એટલે જમીન. રિપીટ કરું છું, માર્શલના મત મુજબ શું કહેવામાં આવે છે કે હવા પ્લસ પાણી પ્લસ સૂર્યપ્રકાશ અને આબોહવાનો સમૂહ એટલે જમીન. હવે આ પરીક્ષામાં યાદ નથી આવતું ને વ્યાખ્યા પૂછાણી કે માર્શલના અર્થમાં
જમીન એટલે શું કે ભૂમિ એટલે શું? તો એ વિશેષમાં સૌથી પહેલા શું યાદ રાખ? ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન. હવે કુદરતી પરિબળો એટલે કયા કયા? તો આજુબાજુ દેખાતો સૌથી પહેલા શું છે? હવા આજુબાજુ હશે, આ સાહેબ હવા હશે. ન યાદ આવે તો પંખામાંથી શું આવશે? હવા આવતી. મહેરબાની કરી પરીક્ષામાં શબ્દ ન લખજો પંખામાંથી હવા. શું કામ કહું છું કે કદાચ વિડીયો જોવો છો તમને યાદ નથી આવતું પરીક્ષામાં, તોય પણ તમે ધારો તો યાદ રાખી શકો છો. આજુબાજુ જવાબ રહેલા છે, માત્ર પણ ગોતવાના છે. સૌથી પહેલો હવા આવશે, પછી તમારા સાથે પાણીની બોટલ તો હશે, આ સાહેબ પાણીની બોટલ હશે. સૂર્યપ્રકાશની હાજરી આવતી હશે બારીમાંથી, આ સાહેબ સૂર્યપ્રકાશ પણ હશે. આબોહવાનો સમૂહ એટલે શું? જમીન. બરાબર, સાવ ઈઝી વેમાં મેં તમને કરાયો છે. આ ધોરણ 6 નો પ્રશ્ન છે, પણ તોય પરીક્ષાની અંદર લખવું પડશે. પરીક્ષામાં પૂછાશે ત્યારે એમ લખી શકે કે ધોરણ 6 નો પ્રશ્ન મેં ધોરણ 11 માં લખી છે. લખો ધોરણ 6 નો પ્રશ્નનો જવાબ, સહેલો જ છે ને, બસ યાદ રાખવાનો છે. યાદ કેવી રીતે રાખવાનું મેં તમને ટ્રિક્સ આપી દીધી છે. ઓકે, હવે આને શોર્ટમાં એમ પણ પૂછી શકાય હો કે માર્શલે આપેલ ઉત્પાદનના સાધનો પૈકીની જમીનની વ્યાખ્યામાં કોને કોને સમાવિષ્ટ કર્યા છે? તો આ બધા જવાબ આવશે. કયા? આ હું નોટ ડાઉન કરું છું. એ બરાબર યાદ રાખજો, આવી શકે છે. જો એ લોકોને સેપરેટલી પણ વ્યવસ્થિત પ્રશ્ન પૂછવું હોય તો આવી શકે છે. હું વારંવાર 1 માર્ક્સનો ઉલ્લેખ અમુક જગ્યાએ કરીશ. મને ખ્યાલ છે ઘણા વિદ્યાર્થીઓને એવી આદત હશે કે મોટા પ્રશ્નો સાથે પણ શોર્ટ ક્વેશ્ચન થઈ જાય એવી એ લોકો તૈયારી કરતા હશે. તો વેલ એન્ડ ગુડ, આમ જ તૈયારી કરાય. તમે આખો પ્રશ્ન વાંચી લો 5 માર્ક્સનો, 3 માર્ક્સનો, 2 માર્ક્સનો, અને પછી વળી પાછું તમે અન્ય પ્રકાશન ઉપાડો જેનામાં 60 થી 70 એક વાક્ય વાળા પ્રશ્નો ફરીથી કરો, તો વિદ્યાર્થી મિત્રો સમય કેટલો જાય? એના કરતા એક કામ કરો ને, જ્યારે લોંગ ક્વેશ્ચન કરો છો ત્યારે શોર્ટ ક્વેશ્ચન ભેગા તમે કરી નાખો. ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે, લાઈનની વચ્ચેથી પણ પ્રશ્ન પૂછે, તમે એમને કહી શકો કે આ અન્ય સાહિત્યની અંદર પ્રશ્ન છે એ નતો ને તમે પૂછી લીધો. હા, કારણ કે ટીચર છે એને વચ્ચેથી પ્રશ્ન પૂછવો હશે તો લોંગ ક્વેશ્ચન માંથી જ બને વિદ્યાર્થીઓ. એટલે હું ઘણી વખત જ્યાં નોટ ડાઉન કરાવું છું એ ખાસ નોટ ડાઉન કરજો. અઘરામાં પેપર કાઢું ને વિદ્યાર્થીઓ તો પણ આની બહારનો નહીં આવે, એ હું ગેરંટી સાથે કહું છું. એટલે મારા દરેક વિડીયોની અંદર મેં ક્યાંક ને ક્યાંક અંડરલાઈન કરાવી હશે ને કીધું હશે કે આ પ્રશ્ન ખાસ કરજો. મતલબ કે તમારા પાસે અન્ય કોઈ પ્રકાશન નથી, માત્ર ચોપડીમાંથી વાંચો છો વિદ્યાર્થીઓ, તો તમારે હું 1 માર્ક્સથી તૂટવા નહીં દઉં. બરાબર, એટલે ખાસ જોડાયેલા રહેજો. બરાબર, વિડીયો સાથે. ઓકે, હવે એના લક્ષણો છે. આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો 2 માર્કની અંદર સેપરેટલી પૂછી શકાય છે કે ઉત્પાદનના સાધનો પૈકી જમીનના લક્ષણો જણાવો. આ લક્ષણો વિદ્યાર્થી મિત્રો એટલા બહુ જ સારા છે, તમે સમજશો ને તમને એમ જ લાગશે આ તો બધી વસ્તુ અમને આવડે છે. નો ડાઉટ આવડે છે, પણ પરીક્ષામાં યાદ રાખવું પણ જરૂરી છે. સૌથી પહેલા કે છે જમીન એ કેવો છે? તો કે કુદરતી બક્ષિસ છે, કુદરતી ભેટ છે. બધાને ખ્યાલ છે કોઈ માનવીએ જમીન બનાવી નથી. બરાબર, એટલે સૌથી પહેલો જવાબ જે છે એ તમને ઓટોમેટિક મળી જ જશે. ક્યાંથી? કુદરતી વર્ડમાંથી. જોયો, એના અર્થમાંથી પહેલું લક્ષણ બની ગયું. ઓકે, તેનો પુરવઠો સ્થિર છે. હવે આગળ આપણે આખું ચેપ્ટર આવવાનો છે પુરવઠો, કે એનો પુરવઠો સ્થિર છે. મતલબ કોઈ વ્યક્તિ પાસે એવું નહીં માન્યું હોય કે ભાઈ મારા ઘરની અંદર કાલે 100 સ્ક્વેર ફૂટ જમીન હતી, આજે 120 સ્ક્વેર ફૂટ થઈ ગઈ. એવું સાંભળ્યું ક્યારે? નહીં થાય. હું શું કહું છું, રિપીટ કરું છું, ખબર પડી જાય કે તમારા પાસે જેટલી જમીનનો હિસ્સો છે એ જ હિસ્સો રહેશે, એનામાં વધારો થઈ શકશે નહીં. હા, તમે વસ્તુ લ્યો છો પૈસા દેની અલગ વસ્તુ છે, પણ કોઈ પાસે એવું સાંભળ્યું કે ભાઈ મારા પાસે 100 વારની જમીન હતી, કાલે ઉઠીને મેં જોયું 120 વાર થઈ ગઈ? ન થાય વિદ્યાર્થી મિત્રો. સાદી ભાષામાં કહીએ તો એનો પુરવઠો કેવો છે? સ્થિર છે. આપણી પૃથ્વી પર જેટલો પણ એમ સમજી લો કે જમીનનો હિસ્સો આવેલો છે ને એ સ્થિર છે. કુદરતી જમીનનો હિસ્સો કહું છું, માનવ સર્જિત નહીં. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાઈ આરબ કન્ટ્રીઝ છે એ જમીનનો વિસ્તાર ધીરે ધીરે વધારવાની કોશિશ કરે છે, તો એ માનવ સર્જિત છે. પણ કુદરતી જમીનનો જે પણ હિસ્સો છે કેવો છે? સ્થિર છે. એનામાં તમે વધારો કરી શકશો નહીં. આ યાદ રાખજો, આ કોન્સેપ્ટ આમ કહેવા માંગે છે. ઓકે, પછી ત્રીજો મુદ્દો શું કહે છે? તે અગતિશીલ છે. ઇંગ્લિશમાં કહું ને તો આ મોબિલિટી નથી, કે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર નથી કરી શકાતું. ક્યારે એવું સાંભળ્યું કે ભારત દેશની જમીનને લઈને અમેરિકાની અંદર આપણે સ્થળાંતર કરી? નહીં સાંભળ્યું. કારણ કે જમીન એવી વસ્તુ છે કે જેનો ક્યારેય પણ સ્થળાંતર થઈ શકતો નથી. અહીંયા વર્ડ આવે છે અગતિશીલ છે. આપણે અગતિશીલ જ લખશું, પણ કોન્સેપ્ટને મગજમાં ફિટ કરવા માટે કહું છું કે અગતિશીલ મતલબ કે એનું સ્થળાંતર કરી શકાતું નથી. જે ફળદ્રુપતા જુદી જુદી હોય છે. આપણે બધાને ખ્યાલ છે કે ભારત દેશની અંદર પણ તમે ગુજરાતમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, જ્યાં પણ જાઓ ત્યાં દરેક જમીનની ફળદ્રુપતા પણ કેવી હશે સાહેબ? જુદી જુદી હશે. બરાબર, આ યાદ રાખવાનું છે. અને તેના પર મળતા વળતરના દરને શેના તરીકે ઓળખવામાં આવે છે? યાદ રાખજો તો કે ભાડું તરીકે ઓળખવામાં આવે છે. સાદી ભાષામાં એમ જ કહે છે કે ભાઈ મારા પાસે જમીન પડી છે, જમીનનો ઉપયોગ હું બીજાને કરવા આપું છું, મને એના પર વળતર મળે છે. એ વળતર એટલે શું સાહેબ? ભાડું. ઇંગ્લિશમાં કહું તો રેન્ટ. બરાબર, આ હતા જમીનના લક્ષણો. ધ્યાનપૂર્વક દરેક મુદ્દાને જોજો. હું અત્યારે સાઈડમાં આવી જાઉં છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આના પછી આપણે લઈએ છીએ વળી પાછું બીજો મહત્વનું ઉત્પાદનનું સંસાધન. એટલે વિડીયો સાથે ખાસ જોડાયેલા રહેવાનું છે. યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મુદ્દો લઈશું છે બીજા નંબરનું ઉત્પાદનનું સાધન, જેનું નામ છે શ્રમ. સાદી ભાષામાં કહું તો જે વ્યક્તિ કામ કરે છે ને એ શ્રમિક છે, અને જે કામ છે ને એને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તૃત સમજૂતી આપણે ચોપડી અનુસાર લઈએ છીએ ને યાદ રાખજો, આ પણ એક ઉત્પાદનના સાધનો પૈકી
બીજા નંબરનું કુદરતી સંસાધન છે. સાદી ભાષામાં કહીએ તો જમીન જે છે એ કોની ભેટ છે? કુદરતની ભેટ છે. એવી જ રીતે શ્રમ કરે કોણ છે? માનવી છે. તો એ પણ કોની ભેટ છે? તો કે કુદરતની ભેટ છે. આ મેં એટલે કીધું એક માર્કની અંદર આવી શકે છે. બરાબર, ઓકે, યસ. હવે વિસ્તૃતમાં સમજે શું કે છે અર્થમાં, કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાના સાથે થતું માનસિક અને શારીરિક કાર્ય એટલે શ્રમ, અને તે કાર્ય કરનાર વ્યક્તિને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. આ બે વર્ડથી ખાસ પરિચિત રહેવાનો છે કે જે કાર્ય છે એ કાર્યને કહેવામાં આવે છે શ્રમ, અને એ કાર્ય કરનાર વ્યક્તિ છે કે માનવી છે એને કહેવામાં આવે છે શ્રમિક. આ બે માંથી એક વસ્તુ મે બી પૂછવી તો એક ગુણની અંદર પૂછી શકે છે કે શ્રમિક અને શ્રમ વચ્ચે જે છે એ અર્થમાં શું કહેવા માંગે છે. તો જે કાર્ય છે એ શ્રમ છે, અને જે કાર્ય કરનાર વ્યક્તિ કે માનવી છે એ કોણ છે? શ્રમિક છે. બરાબર, આવી રીતે લખી શકાય છે. યસ, બીજો અર્થમાં ઘણા અર્થશાસ્ત્રનો મત રજૂ કર્યો છે, જે આગળ આપણે ચર્ચા કરી એ જ વસ્તુ છે કે ઘણા અર્થશાસ્ત્રી માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સંસાધનો છે. કયા? કુદરતી પરિબળો એટલે કે જમીન, અને માનવી. બરાબર, આ બે પરિબળો એવા છે કે જે ખરેખર ઉત્પાદનના સાધનો હોઈ શકે છે. રિપીટ કરું છું, આપણને બધા જ સમજાવવાના રહેશે. આ માત્ર એ લોકોએ ઉલ્લેખ કર્યું છે કે ઘણા અર્થશાસ્ત્રી એમ જ માને છે કે ઉત્પાદનના મુખ્ય બે જ સાધન છે. બરાબર, જે શું છે? કુદરતી પરિબળો છે, જેમાં સૌથી પહેલો જમીન એટલે કે ભૂમિ, અને બીજો માનવી એટલે કે શ્રમ. બરાબર, માનવી નહીં, આ લોકોએ શ્રમ કીધું છે, યાદ રાખજો. બરાબર, ઓકે. જે વસ્તુ ઓલરેડી અહીંયા રિપીટ થઈ ગઈ જોઈ લો તમે કયો છો કઈ? માર્શલ વાળી. તો આપણે લખી બધા નાખશું. ઓકે, હવે આવે છે એના લક્ષણો. વંશવેદનો અર્થ છે એ 1 માર્કમાં આવી શકે, અને લક્ષણ છે એ 2 માર્કમાં આવી શકે, અથવા 3 માર્કમાં પણ પૂછવું હોય તો પૂછી શકાય. કોઈ પણ 2 જણના લક્ષણ, અને 5 માર્ક્સમાં બધાના આવી શકે છે. ઓકે, લક્ષણમાં ધ્યાન આપજો. અમુક મુદ્દે તમને રિપીટ લાગશે. હા, મેઇન મુદ્દા રિપીટ લાગશે, પેટા મુદ્દા છે થોડાક એમાં ચેન્જીસ આવશે. 1 સેકન્ડ કહેતો સાઈડમાં જે પણ મેં મુદ્દા લખ્યા છે એ માત્ર તમને સમજાઈ જાય ને યાદ રહી જાય એના માટે છે. પરીક્ષાની અંદર આપણને આ કોઈ પણ મુદ્દા બારે લખવાના રહેતા નથી, એટલે પ્લીઝ એક રિક્વેસ્ટ છે, આપણને આ મુદ્દા પરીક્ષામાં લખવાના નથી. હા, અહીંયા ક્રમ પછી જે પણ લખાણ છે આપણને પરીક્ષામાં લખવાનું રહેશે. આ તમારા માટે મેં થોડુંક એવું કરી નાખ્યું છે કે સહેલું લાગે એટલે. ઓકે, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. બરાબર, આપણે જોઈએ છીએ કે દરેક માનવી છે એની કાર્ય કરવાની ક્ષમતા જે છે એ અલગ અલગ હશે. કે ભાઈ યંગ વ્યક્તિ હશે એ વધારે કાર્ય કરી શકશે, જ્યારે ઓલ્ડ એજ નો વ્યક્તિ હશે કે શ્રમિક હશે એ થોડુંક ઓછું કાર્ય કરી શકશે. એટલે સૌથી પહેલા એને શું કરી દો, એના લક્ષણોમાં સૌથી પહેલા લક્ષણ શું કે છે કે કાર્યક્ષમતા કેવી હશે? તો કે જુદી જુદી હશે. બરાબર, ઓકે. શ્રમ છે નાશવંત છે, તમે એનો સંગ્રહ કરી શકતા નથી. આપણે બધાને ખ્યાલ છે કે આપણે કોઈનો એક જગ્યાએ સંગ્રહ નહીં કરી શકીએ શ્રમિકનો. બરાબર, કાર્યનો પણ ક્યારે સંગ્રહ ન કરી શકાય, કારણ કે નાશવંત છે. કાર્ય પૂર્ણ થઈ ગયો એટલે તમારું જે છે બીજું કાર્ય, નવી શરૂઆત કરશો. ક્યારે કોઈ સાંભળ્યું કે ભાઈ અમે કાર્ય છે એને સંગ્રહ કરી રાખ્યો છે? નહીં સાંભળ્યું હોય. તો આની અંદર એમ જ કહે છે કે શ્રમ છે કેવું છે? નાશવંત છે, તમે એનો સંગ્રહ કરી શકતા નથી. આ એનો બીજો લક્ષણ. બરાબર, ઓકે. ત્રીજો મુદ્દો આવે છે, એનો મુખ્ય મુદ્દો એમ કે છે વળતર. આપણે આગળ જ કર્યું હતું, ખબર છે કે જમીનની અંદર ચૂકવવામાં આવતા વળતરને શેના તરીકે ઓળખવામાં આવે છે? 1 માર્કનો પ્રશ્ન સાહેબ, ભાડું તરીકે ઓળખવામાં આવે છે. તો હવે યાદ રાખજો કે શ્રમિકને આપણે જે વળતર આપી છે એને શેના તરીકે ઓળખશું? સાહેબ, એને વેતન તરીકે ઓળખશો. એટલે સાદી ભાષામાં કહું તો આ 1 માર્કનો પ્રશ્ન બની શકે છે. બરાબર, કારણ કે બધાની અંદર મુદ્દો આવે છે કે દરેકને આપણે જે વળતર ચૂકવીએ છીએ ને એ વળતરને પણ અલગ અલગ નામે ઓળખવામાં આવે છે, જે આગળ આવવાનું છે. બરાબર, ઓકે. એટલે યાદ રાખજો કે શ્રમને ચૂકવતા વળતરને વેતન તરીકે ઓળખવામાં આવે છે, તો વેતન કહેવામાં આવે છે. આ મેઇન કીવર્ડ છે જે મેં હાઇલાઇટ્સ કર્યા છે, અલગ નોટ ડાઉન કરાવ્યા છે ઈ. ઓકે, યસ. એના પછી ચોથો મુદ્દો આવે છે ગતિશીલતા. મેં તમને આગળ ચર્ચા કરી હતી કે જમીન જે છે એ અગતિશીલ છે, તમે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકો નથી. પણ માનવી છે ને વિદ્યાર્થીઓ, એ યાદ રાખજો, માનસિક અને જો કે છે આની અંદર સામાજિક કારણોને લીધે ગતિશીલતાને અસર કરે છે. કે શ્રમિક છે એને કામ કરવામાં માનસિક રીતે કંટાળો આવે છે, એ શું થશે? એક એકમમાંથી બીજા એકમમાં ચાલુ જશે. બરાબર, બીજી વસ્તુ સામાજિક જે છે એ પણ વસ્તુને અસર કરે છે. સમાજમાં રહેતા ઘણા બધા એમ સમજી લો ઘણી બધી બાબતો છે એને અસર કરે છે. વિસ્તૃતમાં હું લેતો નથી, બરાબર, કારણ કે આ શોર્ટમાં આપેલું છે એટલે વિસ્તૃતમાં તમને પૂછાશે પણ નહીં. તો એકમની અંદર એક કર્મચારી જે કામ કરે છે, એક શ્રમિક કામ કરે છે, એ બીજા એકમની અંદર જઈ શકે છે. સાદી ભાષામાં કહીએ તો જે શ્રમ છે ને એ ગતિશીલ છે. બરાબર, ઓકે, યસ. એના પછી 5મા નંબરનો મુદ્દો આવે છે, એનો પુરવઠો જે છે એનો આધાર શેના ઉપર રહેલો છે? મેં તમને પહેલા જ કીધું હતું, જમીનની અંદર એ જમીન છે એનો પુરવઠો જે સ્થિર છે, પણ શ્રમ છે એનો જે પુરવઠો છે ને એ વસ્તી ઉપર આધાર રાખે છે. શું કહેવા માંગ્યું તમને કહું કે જે જગ્યાની વસ્તી જે વિસ્તારની વધારે ત્યાં શ્રમિકોનો પુરવઠો કેવો હશે? સાહેબ, વધારે હશે. બરાબર, આવી રીતે સમજાવે છે. આપણને સમજાવવાનું નથી પણ માત્ર લખવાનું જ છે કે શ્રમના પુરવઠાનો આધાર શેના ઉપર રહેલો છે? વસ્તી ઉપર રહેલો છે. એટલે તમે સમજી ગયા છો ને? હવે બધા એક એક માર્કના પ્રશ્ન પણ મસ્ત બની શકે છે, એટલે જ હમણાંથી તૈયારી કરતા રહેજો કે તમને ક્યાંક પણ મુદ્દો આવી શકે છે. એટલે જનરલી જ્યારે પણ તમે મુદ્દો વાંચતા હો ત્યારે હું મારા વિદ્યાર્થીઓને એમ જ કહું કે તમે જે પણ મુદ્દો વાંચો છો ને એના ઉપર ક્વેશ્ચન બનાવો. કઈ રીતે? કે યસ, શ્રમના પુરવઠાનો આધાર શેના ઉપર રહેલો છે?
વસ્તી ઉપર રહેલો છે, બરાબર, આવી રીતે. ઓકે, શ્રમ અને શ્રમિક જે છે એ અવિભાજ્ય અંગ છે. યાદ રાખજો, બંને વચ્ચે સંબંધ કેવો છે, શ્રમ અને શ્રમિક વચ્ચે સંબંધ કેવો છે, તો શ્રમ અને શ્રમિક બે અવિભાજ્ય અંગ છે, બંનેને તમે અલગ કરી શકશો નહીં. ક્યારે એવું સાંભળ્યું કે શ્રમ અલગ જગ્યાએ છે ને શ્રમિક છે અલગ જગ્યાએ કામ કરે છે? સાહેબ ન હોય. જ્યાં શ્રમ હશે ને ત્યાં જ શ્રમિક હાજર હશે. એનો મતલબ કે શ્રમ પ્લસ શ્રમિક બંને છે એ એકબીજા સાથે સંકળાયેલા હશે. શ્રમિક છે શું છે સાહેબ? એ માનવી છે. અને શ્રમ શું છે? એ જે કાર્ય કરે છે એ જ કે છે. એટલે ઉપરની વસ્તુ રિપીટ થઈ, અર્થ, બરાબર. અને સાદી ભાષામાં કહું તો અર્થમાંથી જ એ લોકો શું કર્યા, લક્ષણો બનાવ્યા છે. આ હતો બીજો મુદ્દો, બરાબર, ઉત્પાદનના સાધનો પૈકી. મને ખ્યાલ છે તમને આ પ્રશ્ન થોડુંક નવું લાગશે, કારણ કે તમારા માટે અર્થશાસ્ત્ર છે નવો વિષય છે. હજી તમને 2 ચેપ્ટરમાં આ વિષય સેટ કરતા લાગશે. અને પછીના દરેક ચેપ્ટર વિદ્યાર્થીઓ બહુ જ સમજવામાં ઇન્ટરેસ્ટિંગ છે. એટલે પ્લીઝ વિષય સાથે લગાવ રાખજો. થોડુંક નવું છે ને નવી બાબત સમજવાની મજા આખી અલગ છે. યાદ રાખજો, તમને કોઈ વસ્તુનો ખ્યાલ હશે ને તમે સમજતા છો, તમને એમ જ લાગશે આ તો મને બધું આવડે છે. પણ કાંઈક તમે નવી વસ્તુ તમે જાણી નથી ને એ સમજશો ને તો એ સમજવાની મજા છે ને એ છેલ્લે સુધી તમને યાદ રહેશે. અને સમજાઈ ગયો છે ને મુદ્દો, તો જિંદગીમાં ક્યારેય પણ પ્રશ્ન પૂછવામાં આવશે ને કે ભાઈ શ્રમિકને ચૂકવવામાં આવતું વળતર એટલે શું? સાહેબ વેતન. આ તો બેઝિક વસ્તુ છે. આપણે જે કર્મચારીઓ પાસે કામ કરાવીએ છીએ, આપણા એકમને જેટલા પણ શ્રમિકો છે એને શું આપવું પડશે? સાહેબ એને વેતન આપવું પડશે. આમ પરીક્ષામાં યાદ આવશે તમને. એટલે હું ઘણી વાર કહું કે ગોખવા કરતા સમજવાની, સમજી અને પછી પેપર લખવાની મજા છે ને વિદ્યાર્થીઓ આખી અલગ છે. હવે તમે એ માર્ક કરજો, બરાબર. ઓકે, હવે તમે આના સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી વળી પાછો આપણે નવો ટોપિક લેવાના છીએ, બરાબર. એટલે વિડીયો સાથે ખાસ જોડાયેલા આપણને રહેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 2 પોઈન્ટ લીધા છે અને 2 પોઈન્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પ્રેક્ટિકલી સમજવાના છે. જો પ્રેક્ટિકલી સમજાઈ ગયા ને તો બહુ મજા આવશે. અધરવાઇઝ અમુક એવા શબ્દો આવશે જે તમને ગોખવા પડશે. હું ગેરંટી દઉં આ વિડીયો જોનાર દરેક વિદ્યાર્થીને ગોખવાની જરૂર નથી. આપણે સિસ્ટમેટિકલી સમજવાના છે. ભલે વિડીયો લાંબો થાય પણ ટેન્શન લેતા નહીં. છેલ્લા દિવસ તમને યાદ રાખવાની જવાબદારી મારા ઉપર છે, બરાબર. ઓકે, યસ. જેમાં આવે છે ત્રીજો સાધન મૂડી અને ચોથું સાધન આવે છે નિયોજક. મૂડીને તમને બધાને ખ્યાલ છે, નામની ભાષામાં ધંધાનો માલિક, રોકડ, મિલકત, માલ, જે વસ્તુ ધંધાની અંદર લાવે છે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર આપણને ઉત્પાદનના સાધનો પૈકી મૂડીને અર્થશાસ્ત્રના સંદર્ભમાં લેવાનું છે. એટલે એક નમ્ર વિનંતી છે દરેક વિદ્યાર્થીને કે એ નામના મૂળ તત્વોને આ વિષય સાથે અત્યારે ક્યાંય કનેક્ટ કરતા નહીં, બરાબર. હા, 800 ના વિદ્યાર્થી મિત્ર જે વિડીયો જોવે છે એને વાંધો નથી, એને ખબર જ નથી કે ભાઈ નામના મૂળ તત્વોમાં મૂડી એટલે શું, બરાબર. ઓકે, એના માટે વેલ એન્ડ ગુડ. અને જેને યાદ છે થોડાક સમય માટે એ નામને સાઈડમાં રાખી દેજો, નકા ભૂલ પડી શકે છે. એટલે ઓકે, યસ. શું કે છે આની અંદર? તો કે યાદ રાખજો કે આધુનિક ઉત્પાદનની પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શું કે નાણાં લઈ આવે છે ને રોકે છે ને એ તો મૂડી જ ગણાશે કોન્સેપ્ટની દ્રષ્ટિએ. અર્થ થોડોક એ લોકોએ અલગ આપ્યો છે, આપણે એને ધ્યાનમાં લેશું. પણ એ કોન્સેપ્ટ ઈ જ છે કે ધંધાનો માલિક જ્યારે ધંધાની અંદર કોઈ પણ ધંધો શરૂ કરે છે, કંપની શરૂ કરે છે, ત્યારે અમુક નાણાં લઈ આવશે જેને આપણે મૂડી તરીકે ઓળખશું. પછી મિલકત સ્વરૂપમાં હોઈ શકે છે અને વસ્તુના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. ઓકે, શું કહે છે? શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે. જો આ 1 માર્કનો પ્રશ્ન બની શકે. જો વિદ્યાર્થી મિત્રો કે કઈ 2 બાબતો છે ઉત્પાદનના સાધનની કે જે કુદરત દ્વારા સર્જિત છે? સૌથી પહેલા શ્રમ અને બીજો શું આવશે? જમીન, બરાબર. ઓકે, હવે શું કહે છે એની અંદર કે જ્યારે મૂડી જે છે એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. 1 માર્કનો પ્રશ્ન બની શકે છે કે ભાઈ મૂડી છે કયા પ્રકારનું સાધન કહી શકાય છે, બરાબર, કુદરતી કે માનવ સર્જિત? તો જવાબમાં શું આવશે? માનવ સર્જિત. સાદી ભાષામાં કહીએ તો એનું સર્જન માનવી કરી શકે છે. ધંધાની અંદર માલિકને 1 કરોડ રૂપિયા લઈ જવા છે કે 1.5 કરોડ રૂપિયા લઈ જવા છે, એનું સર્જન કોણ કરશે? સાહેબ ધંધાનો માલિક પોતે કરશે, બરાબર. ઓકે, યસ. શું કે છે એની અંદર? અર્થમાં વિશેષમાં એ લોકોએ આપ્યું છે આપણને આ વર્તને ફોલો કરવાનું છે. ઉપર જે છે આપણે સમજૂતીમાં તો લખવાના જ છે કે જ છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં શું થાય છે? મદદરૂપ થાય છે. હવે તમને કહી દઉં, ઉત્પાદનની અંદર મદદરૂપ દરેક વસ્તુ થશે. યંત્ર હશે, બરાબર, પછી નાણું હશે, પછી જે પણ ઉપયોગમાં લેવામાં આવતી ભૌતિક સંપત્તિ છે એને આપણે શું કહેશું? તો કે આપણે એને કહેશું મૂડી. યાદ રાખજો, તમામ ભૌતિક સંપત્તિ છે એને આપણે મૂડી તરીકે ઓળખવાના નથી, પણ તમામ મૂડીને આપણે સંપત્તિ તરીકે ઓળખી શકીએ છીએ. સાદી ભાષામાં કહું તો ધંધાની અંદર રહેલી દરેક જે મિલકત હશે, બરાબર, એ મિલકતનો આપણે મૂડી તરીકે ગણતરી કરવામાં આવશે. પણ ઘરમાં રહેલી જે પણ મિલકતો છે એને આપણે મૂડી તરીકે ઓળખશું નહીં. હજી હું તમને વિસ્તૃત એક્ઝામ્પલ આપું તો કે તમારી ઓફિસમાં રહેલ જે પણ ફર્નિચર છે, બરાબર વિદ્યાર્થીઓ, એ તમારી મિલકતમાં આવશે. તમારી ઓફિસની વસ્તુની અંદર રહેલ જે પણ યંત્ર છે એ મિલકતમાં આવશે. પણ તમારા ઘરની અંદર રહેલો જે યંત્ર છે એ મિલકત એટલે કે સંપત્તિમાં આવશે નહીં. હવે તમે સમજી ગયા છો, બરાબર. ઓકે, યસ.
હવે એના લક્ષણ આવે છે શું કે છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. હવે જોઈ લો અમે લક્ષણો જે છે એ સળંગ લખ્યા છે, 4 જ લક્ષણો છે અને 4 લક્ષણો સાવ ઈઝી છે. સૌથી પહેલો ઉત્પાદનનું કેવું સાધન છે? માનવ સાધન છે. ક્યાંથી આવ્યું સાહેબ? હમણાં જ આપણે અર્થમાં જોયું આયરો, બરાબર? એટલે આ લક્ષણ જ છે. ઓકે, શું કહે છે? સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન. મોસ્ટ ટાઈમપી 1 માર્કનો ક્વેશ્ચન કે ઉત્પાદનના સાધનો પૈકી કયું એવું સાધન છે સૌથી વધારે ગતિશીલ છે? તો જવાબમાં આવશે મૂડી. વળી પાછું આપણે એક્ઝામ્પલ રિપીટ કરી, જમીનને એક સ્થળથી બીજી સ્થળે લઈ જઈ શકશો? ના સાહેબ, નહીં લઈ જઈ શકીએ, પણ મૂડી, ભારતમાં રહેલી મૂડી છે એ આપણે યુએસમાં લઈ જઈ શકશો. સાદી ભાષામાં કહીએ તો મૂડી જે છે એ વધારે ગતિશીલતા ધરાવે છે. એનું સ્થળાંતરની ઝડપ કેવી છે? ખૂબ જ વધારે છે, બરાબર? આમાં આપણને યાદ રાખવાનું છે, પરીક્ષામાં લખવાનું છે એઝ ઇટ ઇઝ કે સૌથી વધારે ગતિશીલતા ધરાવતું ઉત્પાદનનું સાધન કયું છે? પ્રથમ નંબર ઉપર પૂછે તો જવાબમાં આવશે મૂડી, બરાબર? એના બીજા નંબર ઉપર આવશે શું? તો કે શ્રમ, બરાબર? ઓકે, પાછું શું કહે છે કે મૂડીનું જે એના ઉપર ચૂકવવામાં આવતું જે વળતર છે શેના તરીકે ઓળખવામાં આવે છે? વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. હું તમને વારંવાર રિપીટ કરું છું કે આપણને કરવાનું શું છે તો કે એક મસ્ત પેજ ઉપાડો, બરાબર? પિન પેજ લો, એની અંદર 4 ઉત્પાદનના સાધનો મોઢે લખી નાખો, મેં જેમ લખ્યા છે. અત્યારે હું તમને બોર્ડ ઉપર સમજાવું છું એટલે હું બોર્ડ ઉપર ભેગું નથી લેતો, નકર ગીચડો લાગે, પણ તમે ઘરે બનાવી શકો છો. એક મસ્ત પિન પેજ લો, તમને સમજાવી દો કેમ બનાવાય, પરીક્ષામાં કામ આવશે. આવી રીતે એક મોટો પેજ લો, પિન પેજ, બરાબર? એ પિન પેજ ને શું કરો, તમે જરૂર લાગે તો 2 પિન પેજ જોઈન્ટ કરી શકો, તો આપણને ચાર્ટ લેવાની કોઈ જરૂર નથી. કરવાનો શું? 4 ઉત્પાદનના સાધનો એક પેજમાં લઈ લો, પછી આપણને એક પેન્સિલ ઉપાડવાની અથવા કોઈ પણ હાઇલાઇટર કે કોઈ પણ સ્કેચ પેન ઉપાડો અલગ અલગ કલરનું. વળતર દરેક મુદ્દામાં આવે જ છે કે ભાઈ ઉપર જે પણ વળતર ચૂકવવામાં આવે છે શું છે? ભાડું છે. શ્રમ ઉપર ચૂકવવામાં આવતો વળતર શું છે? વેતન છે, બરાબર? મૂડી ઉપર ચૂકવવામાં આવતો વળતર શું છે? વ્યાજ છે. અને નિયોજકને જે મળે છે વળતર એ શું છે? નફો છે. 1 માર્કનો પ્રશ્ન બનશે ને તો તમને એ આખી યાદી કામ આવશે. આવી રીતે દરેક મુદ્દાના લક્ષણો તમે લખી નાખો અને આવી રીતે જે કમ્બાઈન કરો અમુક મુદ્દાને, મતલબ મેચ કરવાની કોશિશ કરો કે વળતર બધામાં આવે છે તો વળતર આપણે યાદ રાખી લેવાનું મેઇન મુદ્દા તરીકે. આમ પણ સ્માર્ટ રીતે વર્ક કરી શકાય છે, બરાબર? હું અત્યારે તમને બોર્ડ ઉપર નહીં કરી શકું, તમને ગીચડો લાગશે, પણ તમે ઘરે બેસીને પિન પેજમાં વસ્તુ બનાવશો ને વિદ્યાર્થીઓ, છેલ્લા દિવસ સુધી અઘરામાં અઘરો પ્રશ્ન પૂછશે ને આનામાંથી 1 માર્કનો તો તમને આવડી જશે, કારણ કે તમે એ વસ્તુ નોટ ડાઉન કરેલી હશે. એટલે ખાસ પ્રયત્ન કરજો, બરાબર? મારા ઘણા બધા વિદ્યાર્થીઓ વસ્તુ બનાવી છે, બરાબર? મેં આગળના ઘણા વિડીયોમાં સેમ્પલ પર તમને દેખાડ્યું છે કે એ લોકો કેવી રીતે મહેનત કરતા હતા, બરાબર? અને સારા પણ ટકા એ લોકોને આવ્યા છે બોર્ડમાં. ઓકે, યસ. હવે શું કે છે એની અંદર? યસ, કે સૌથી ગતિશીલતા ધરાવતું સાધન શું છે તો કે એ પણ મૂડી જ છે. એના પર ચૂકવવામાં તો વળતર શું છે? તો એ વ્યાજ છે. અને અછતવાળું સૌથી સાધન કયું છે તો કે એ મૂડી છે. સૌથી વધારે અછતવાળું ઉત્પાદનનું સાધન શું છે ખબર છે? મૂડી છે. તમને એક્ઝામ્પલ કહું કે દરેક વ્યક્તિ જે છે, બરાબર, જે નિયોજક છે, જે ઉદ્યમી છે, જે સાહસિક છે, જે માલિક છે, એના પાસે બધી વસ્તુ હોઈ શકે છે, પણ એના પાસે અછત વાળું સાધન હોય ને તો એ મૂડી હોઈ શકે છે, એવું અર્થશાસ્ત્ર કે છે. સાદી ભાષામાં કહીએ તો મૂડીનું રોકાણ કરવું છે ને વિદ્યાર્થી મિત્રો બહુ જ વધારે જોખમી છે. આગળ ભણવામાં આના મુદ્દામાં જ આવવાનું છે, નિયોજકમાં, બરાબર? ઓકે, આ હતા એના લક્ષણો, બરાબર? આ મૂડી અને નિયોજક છે એ શોર્ટમાં સેપરેટલી પૂછાઈ શકે છે, એટલે ખાસ આને 2 માર્કમાં પણ ટાર્ગેટ કરજો બંને મુદ્દાને, બરાબર? સેપરેટલી. ઓકે, યસ. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ, વન ઓફ ધ મોસ્ટ ટ્વિસ્ટેડ ટોપિક, બરાબર? યાદ રાખજો, નિયોજક એટલે શું? આના ઘણા બધા અર્થ થઈ શકે છે. અર્થશાસ્ત્રમાં આપણે એને નિયોજક તરીકે જ ઓળખશું. હમણાંથી હું તમને કહી દઉં, પણ એને યાદ કેમ રાખવું હું તમને સાવ સરળ ભાષામાં કહું તો કે જે વેપારી જે છે, ધંધાનો માલિક હશે, અને ધંધાના માલિકને આપણે શું કહેશું? ઇંગ્લિશમાં કહીએ તો એન્ટરપ્રેન્યોર કહેશું. યાદ રાખજો, ઉદ્યોગ સાહસિક. હિન્દીમાં કહીએ તો ઉદ્યમી તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર? કે જે ધંધાનો માલિક છે એ ઉદ્યમી તરીકે ઓળખવામાં હિન્દીમાં આવે છે, બરાબર? આ મેં એટલે અલગ અલગ ભાષામાં શબ્દો લીધા કે તમને સરળતાથી સમજાઈ જાય. અર્થશાસ્ત્રમાં એને નિયોજક કહેશું. તો જે એમ સમજી લો ધંધાનો માલિક હશે એના પાસે એમ સમજી લો આ એક એવો પોઈન્ટ કે છે એ એવું કહેવા માંગે છે અર્થશાસ્ત્રમાં કે આ જે એક નિયોજક છે ને એ એવો વ્યક્તિ છે કે જે ઉત્પાદનના 3 સાધનોને નિશ્ચિત વળતર ચૂકવે છે. સાદી ભાષામાં કહું, જમીન ઉપર ચૂકવવામાં આવતું જે પણ ભાડું છે એ નિશ્ચિત હશે, બરાબર? તમે ઉપયોગ કરશો તમારા ઉત્પાદનના સાધનોમાં. તો પછી તમારા પાસે રહેલો જે શ્રમિક છે એને શ્રમ ઉપર ચૂકવવામાં આવતું વેતન જે છે એ પણ નિશ્ચિત હશે. પછી મૂડી છે એના ઉપર ચૂકવવામાં આવતો વ્યાજનો દર પણ કેવું છે? નિશ્ચિત છે વિદ્યાર્થીઓ. પણ નિયોજક છે આ 3 ઉત્પાદનના સાધનોને નિશ્ચિત વળતર આપે છે ને છતાં પણ એનું વળતર છે નિશ્ચિત નથી. સાદી ભાષામાં કહું તો ધંધાનો માલિક જેટલા પણ રૂપિયા ધંધામાં રોકશે એના ઉપર કેટલો વળતર મળશે ને એ નિશ્ચિત નથી. બાકી 3 સાધનો ઉપર વળતર છે ને એ નિશ્ચિત છે, બરાબર? એટલે જ કહેવામાં આવે છે કે ધંધાનો માલિક છે ને એ રિસ્ક ટેકર છે, ઇંગ્લિશમાં કહીએ તો.
તો ગુજરાતી એટલે શું કે જોખમ લેનાર વ્યક્તિ છે, બરાબર. આ મેં તમને જે પણ ચર્ચા કરીને એ આ મુદ્દાની અંદર સમજૂતીમાં આપેલી છે, એટલે મેં તમને બેઝિકલી લીધી. હવે આપણે ચોપડીની સમજૂતી લઈએ છીએ, બરાબર. ઓકે, શું કહે છે કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. શું કહે છે? તો જમીન, મકાન, શ્રમ આ ત્રણેયનો શું કરે છે? સંયોજન કરે છે, એને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઓકે, કે છે જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એટલે શું? તો કે મેનેજર આ તમામ બાબતો શું કરશે? એનું વ્યવસ્થા કરશે, બરાબર. કે છે એની અંદર યસ કે વ્યવસ્થાપક ને મેનેજર તરીકે ઓળખવામાં આવે છે. વેતન પ્રાપ્ત કરનાર કર્મચારી છે, બરાબર. યાદ રાખજો, મેનેજર છે જે સાધનની શું કરે છે સાહેબ? વ્યવસ્થા ઊભી કરી આપે છે આ બધી વસ્તુઓની, બરાબર. પણ એની અંદર રોકાણ કોણ કરશે? તો એની અંદર રોકાણ ઈ જ માલિક, ઉદ્યમી કે સાહસિક કરવાનો છે, બરાબર. ઓકે, નિયોજક છે શું કરે છે? જોખમ ઉઠાવે છે. યાદ રાખજો, મેં તમને હમણાં જ કીધું, નિયોજક કોણ છે? રિસ્ક ટેકર છે, જોખમ ઉઠાવે છે. અને આ જેનું લક્ષણ છે, જોઈ લો અહીં આવશે હમણાં, બરાબર. આયરો. ઓકે, તેનું વળતર કેવું છે? નિશ્ચિત નથી. વિચાર કરો કે છે લોકો જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદનની પ્રક્રિયા યોજી અને આવક મેળવવાનો, જે હું રિપીટ કરું છું, જોજો કે ઉત્પાદનના સાધનો પૈકી જમીન, મૂડી, શ્રમ ત્રણેયનો શું કરશે સાહેબ? એ સંયોજન કરશે. એ સંયોજન દ્વારા કરવાનું શું છે? ઉત્પાદન પ્રક્રિયા કરશે. ઉત્પાદન પ્રક્રિયા દ્વારા શું મેળવશે સાહેબ? એ આવક મેળવશે. અને એ આવક મેળવનાર વ્યક્તિ એટલે નિયોજક. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ વ્યાખ્યા પૂછાઈ શકે છે, થોડીક ટ્વિસ્ટેડ છે, પણ સમજ્યા હશો ને તો બહુ જ મજા આવશે. અને પરીક્ષામાં યાદ નથી રહેતી, તું એમ જ કહીશ કે ધંધાનો માલિક કરશે શું? એ જવાબ અહીંયા આવશે. પણ પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે ધંધાનો માલિક શબ્દ આપણને અહીંયા લેવાનો નથી, કારણ કે આપણે અર્થશાસ્ત્રની અમુક ટર્મિનોલોજી સમજતા હશું ત્યારે અર્થશાસ્ત્રનો જ આપણને વર્ડ ત્યાં લખવું પડશે. એક્ઝામ્પલ તરીકે નાણું છે, બરાબર, એને આપણે પૈસા તરીકે પણ ઓળખીએ છીએ, પણ વર્ડ શું લખીએ છીએ ભણતી સાહેબ? નાણું. કારણ કે અમુક ભાષાની અંદર અમુક શબ્દને જે નામ આપવામાં આવે છે એ જ આપણને લખવા પડશે. એટલે ખાસ કહી દઉં છું, પ્લીઝ આમાં જરાય છેડછાડ કરતા નહીં, નિયોજક જ લખવાનું છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે સમજ્યા છે માલિક તરીકે, તો લખ્યો છે માલિક વિશે, નહીં ચાલે, બરાબર. આ હું ઘણી વાર હું તમને એટલે કહેવા માંગુ છું કે સમજવા માટે તમે જે સમજો છો અમુક વસ્તુ જે છે એને સમાનાર્થી તરીકે સમજી શકો છો, પણ લખવામાં વિદ્યાર્થી મિત્રો ત્યાં ઘણી જગ્યાએ અર્થશાસ્ત્રના જે પણ શબ્દ કીધા છે એ જ આપણને લખવા પડશે, બરાબર. ઓકે, હવે લક્ષણો સમજી ધ્યાન આપજો કે નિયોજન છે, બરાબર, એનામાં જે શક્તિ છે એ નિયોજકનો ગુણ છે. યાદ રાખજો, નિયોજન શક્તિ છે તે ગુણ છે, બરાબર. અહીંયા વર્ડ લખી નાખું છું, લખાણું નથી, કે નિયોજન શક્તિ તે ગુણ છે નિયોજકનો, બરાબર. ઓકે, જોખમ ઉઠાવે છે, જેને રિસ્ક ટેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. રિસ્ક ટેકર મેં એટલે વર્ડ અહીંયા લખ્યું છે કે જનરલી પરીક્ષામાં તમને યાદ નથી આવતો તો ઇંગ્લિશનો તમે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકશો. એટલે કે તે જોખમ ઉઠાવે છે. કોણ? તો કે નિયોજક. ઓકે, તેને મળતા વળતરને નફા તરીકે ઓળખવામાં આવે છે. વળતરનો મુદ્દો વળી રિપીટ છે, મેં તમને એટલે જ કીધું, અલગથી નોટ ડાઉન કરી નાખશું. તે આર્થિક નિર્ણયો લે છે. યાદ રાખજો કે નિયોજક છે ને આર્થિક નિર્ણય લે છે. ને હવે મસ્ત વાક્ય જે મેં તમને કીધું હતું એ હું રિપીટ કરું છું, વિશેષમાં તમે લખી શકો છો અવતરણ ચિહ્નમાં, કે ઉત્પાદનના ત્રણેય સાધનો નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. વિચાર કરો, મેં તમને જે કીધું ને એ લાઈન એક મુદ્દો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે મને આશા છે કે તમને આ મુદ્દો સમજાઈ ગયો છે. મને ખ્યાલ છે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, પણ તમે નોટિસ કર્યું છે આપણે એક એક શબ્દ સમજ્યા છીએ, એટલે કન્ટેન્ટની એક્સપ્લેનેશનમાં ક્યાંય આપણે કોમ્પ્રોમાઇઝ કરતા નથી. એટલે વિડીયો ઘણા લાંબા હશે, એ પણ ધોરણ 11 ની અંદર હશે. ધોરણ 12 માં મને ખ્યાલ છે કે ધોરણ 11 ની અંદર વિદ્યાર્થી ભણી લીધું છે, એટલે એને ખ્યાલ હશે. એટલે હું વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના અમુક વિડીયો જે છે એની અંદર વિસ્તૃત સમજૂતી આપીશ, કે અહીંયા વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી એક પણ વખત ચોપડી નથી ઉપાડી ને એને પણ આ વિડીયો સરળતાથી સમજાઈ જશે. અમુક મેં તમને કીધું ને વર્ડ એવા છે, કોમર્સ આવે છે, પણ મને ખ્યાલ છે અર્થશાસ્ત્ર વિશે કેવો છે કે આર્ટ્સ વાળો વિદ્યાર્થી પણ રાખે છે. એટલે અમુક મુદ્દાની હું સમજૂતી લઈશ. કોમર્સ વાળાને ઈઝી લાગશે, પણ આર્ટ્સ વાળા માટે થોડીક નવી હશે, એટલે હું થોડીક એક્સપ્લેનેશન એની વિસ્તૃત અને સરળ રીતે આપવાનો પ્રયત્ન કરું છું. એટલે વિદ્યાર્થી મિત્રો, એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે લોકોને અમુક વસ્તુ યાદ નહીં રહેતી હોય, એને સમજાતી નહીં હોય, એ લોકો સુધી ખાસ આ વિડીયોને પહોંચાડો. એને ખબર પડવી જોઈએ કે મુદ્દો સમજવો હોય તો એના માટે ઘણા બધા રસ્તાઓ અવેલેબલ છે. બસ આપણને રસ્તો એ લોકોને દેખાડવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મળ્યા વળી પાછો આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરીને વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો, જેથી ખબર પડે કે સર વળી પાછું નવો ટોપિક લઈને આવી રહ્યા છે, તમને ઝડપથી નોટિફિકેશન મળી જાય. અને વિડીયોને લાઈક કરી દેજો, તેમજ આપણા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા હજી પણ ન જોડાણા હો તો ખાસ જોડાઈ જજો. તેમજ આગળના કોઈ પણ વિડીયો તમારે જોવાના બાકી હોય ધોરણ 11 ના, તો વિદ્યાર્થીઓ ખાસ જોઈ લેજો. એની અંદર પણ આપણે સાવ આવી જ રીતે સરળતાથી સમજૂતી લીધી છે. વિદ્યાર્થી મિત્રો, હું સાઈડમાં આવું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. મળ્યા વળી પાછું આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.